નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારા મિશન નાકા નજીક આવેલ નહેર પરથી ગુમ થયેલા યુવકની શોધખોળ તેજ. પાણી કાઢી પોલીસની કવાયત. વ્યારા વિસ્તારમાંના મિશન નાકા નજીક આવેલ નહેર બાજુ કુદરતી હાજતે નીકળેલો એક યુવક પરત નહીં ફરતા ચિંતાનો માહોલ સર્જાયો હતો. નહેર કિનારેથી યુવકના ચપ્પલ મળી આવતા વ્યારા પોલીસે સ્થાનિક લોકોની મદદથી નહેરમાં મોટરો મૂકી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. શંકાસ્પદ રીતે ગુમ થયેલા યુવકની લાશ અથવા કોઈ ભાડ મળે તે માટે સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. વાલોડના દાદરિયા ગામે ઘાસચારો કાપવાની બાબતે મારામારી. લાકડીના સપાટાથી એક ઈજાગ્રસ્ત. વાલોડ તાલુકાના દાદરિયા ગામે ઘરના આગળ ઘાસચારો કાપવાની બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા મારામારીની ઘટના બની હતી, જેમાં ધનસુખભાઈ ગામિતે લાકડીના સપાટા મારતા જયંતિભાઈ ગામિતને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે વાલોડ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વ્યારાના છીંડિયા ગામે ઘરની પાછળ આવેલ કોતરમાં પડી જતા 3.5 વર્ષનો માસૂમનો કરુણ મોત. છીંડિયા ગામમાં શોક. વ્યારા તાલુકાના છીંડિયા ગામે હૃદય દ્વારા ઘટના બની હતી. ઘરની પાછળ આવેલા કોતરના ખાડામાં 3.5 વર્ષીય માસૂમ નક્ષ આકસ્મિક રીતે પડી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બનાવ અંગે ગ્રામ પંચાયત દ્વારા તાલુકા કક્ષાએ લેખિત જાણ કરી છે. સોંગઢના સાતકાસી ગામેથી કદાવર દીપડી પાંજરે પુરાઈ. ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ. સોંગઢ તાલુકાના સાતકાસી ગામે કદાવર દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહતની લાગણી પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી દીપડીનો કબજો લઈ જરૂરી કાર્યવાહી બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ડોલવણના ગારવણમાં દારૂનો જથ્થો ઝડપાયો. મહિલા સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ. ડોલવણ તાલુકાના ગારવણ ગામે પોલીસે બાતમીના આધારે દરોડા પાડી રહેણાંક મકાનની સામેની પજારીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 52 બોટલો જપ્ત કરી હતી. રેડ દરમિયાન તેજલ ધર્મેશ ચૌધરી સ્થળ પરથી ફરાર મળી આવતા તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી પોલીસે 11,983 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉછલના બેડકી નાકા ચેકપોસ્ટ પાસે પશુ ભરેલો ટેમ્પો ઝડપાયો. એક આરોપી પકડાયો, એક વોન્ટેડ. ઉછલ તાલુકાના બેડકી નાકા ચેકપોસ્ટ નજીક પોલીસે પશુ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન ટેમ્પાના ચાલક કમલેશ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય ઇસમ સમીર પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે ટેમ્પો સહિત રૂપિયા 7.41 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાપીમાં 23 જુલાઈએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. તાપી જિલ્લાના નાગરિકોના પ્રશ્નોને ઝડપી અને અસરકારક નિરાકરણ માટે આગામી 23મી જુલાઈના રોજ કલેક્ટર કચેરી ખાતે વ્યારાના સભાખંડમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં વિવિધ વિભાગોને લગતી અરજીઓ અને રજૂઆતોની સુનાવણી કરી અરજદારોના પ્રશ્નોને સમયબદ્ધ નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉછલના આમકુટી પાસે હાઈવા પાછળ બાઇક અથડાતા એકનું કરુણ મોત, એક ઈજાગ્રસ્ત. ઉછલ તાલુકાના આમકુટી ગામે નજીક હાઈવે પર હાઈવા ડમ્પરને ઓવરટેક કરતી વખતે બાઇક પાછળ અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક રામસિંહભાઈ વસાવાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા મનાભાઈ વસાવાને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવ અંગે ઉછલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.